નમસ્કાર. નોટ્સ આધારિત આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેટલીક અદ્ભુત હસ્તલેખિત નોંધો પરથી એક એવો માસ્ટર ક્લાસ જોવાના છીએ જે બજારને ચલાવનારા મૂળભૂત પરિબળોનો તાગ મેળવશે. મતલબ કે આખી માર્કેટ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને આપણા રોજબરોજના આર્થિક નિર્ણયો પર તેની કેવી અસર પડે છે તે સમજવું ખરેખર રોમાંચક બની રહેશે. હવે શરૂઆત કરીએ એક બહુ જ રસપ્રદ સવાલથી. આપણે રોજ જે કંઈ પણ વસ્તુઓ ખરીદીએ છીએ તેની કિંમતોમાં વધઘટ પાછળ ખરેખર કયા અદૃશ્ય પરિબળો કામ કરતા હોય છે? એવું તો શું છે જે નક્કી કરે છે કે આજે કોઈ વસ્તુ મોંઘી હશે અને કાલે સસ્તી? ચાલો આ અદૃશ્ય શક્તિઓનો ભેદ ઉકેલીએ. તો આપણી આજની આ સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. આપણે સૌથી પહેલાં માંગ અને તેના પ્રકારો જોઈશું, ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતા, પછી પુરવઠો અને જથ્થો, ઉત્પાદન ખર્ચના ખ્યાલો અને છેલ્લે આવકના ખ્યાલો વિશે ચર્ચા કરીશું. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. માંગ અને તેના પ્રકારો. બજારના સૌથી મહત્વના પાત્ર એટલે કે આપણા જેવા ગ્રાહકોથી વાત શરૂ કરવી જ યોગ્ય રહેશે. બજારમાં માંગ કઈ રીતે અને કેમ ઊભી થાય છે તે સમજવું બહુ જરૂરી છે. જુઓ, ગ્રાહકની ખરીદી કરવાની ઈચ્છા કોઈ એક જ બાબત પર નિર્ભર નથી હોતી. નોટ્સમાં દર્શાવ્યા મુજબ એવા ઘણા પરિબળો છે જે સીધી અસર કરે છે, જેમ કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર, બજારમાં મળતી અવેજી વસ્તુઓની કિંમત અને ભવિષ્યમાં કિંમતો વધશે કે ઘટશે તેની અટકળો. સાથે જ વસ્તી અને લોકોની બદલાતી પસંદગીઓ પણ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. હવે અહીં અર્થશાસ્ત્રનો એક બહુ જ મજેદાર અપવાદ આવે છે, જેને ગિફેન વસ્તુઓ કહેવાય છે. દાખલા તરીકે, જ્યારે લોકોની આવક અને ખરીદ શક્તિ વધે છે ને, ત્યારે તેઓ જુવાર જેવી સામાન્ય વસ્તુઓ છોડીને શુદ્ધ ઘી જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ તરફ વળે છે. એટલે કે આવક વધવા છતાં અમુક હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ ઘટી જાય છે. છે ને કમાલની વાત? આ સમજ્યા પછી એક બીજો બહુ જ ક્રિટિકલ પોઈન્ટ સમજવા જેવો છે. માંગનું વિસ્તરણ કે સંકોચન માત્ર ને માત્ર કિંમતમાં થતા ફેરફારને કારણે થાય છે. પરંતુ જ્યારે આપણે માંગમાં વધારો કે ઘટાડો કહીએ ત્યારે તેની પાછળ કિંમત નહીં પણ અન્ય બાહ્ય પરિબળો કામ કરતા હોય છે, જેમ કે લોકોની જીવનશૈલી કે આવક બદલાવી. માર્કેટ ટ્રેન્ડ સમજવા માટે આ તફાવત મગજમાં એકદમ ક્લિયર હોવો જોઈએ. આ સુંદર હસ્તલિખિત આકૃતિ અને ટેબલ પર નજર કરશો તો આખો વ્યસ્ત સંબંધ એકદમ સ્પષ્ટ દેખાશે. સીધી વાત છે, જેમ જેમ કોઈ વસ્તુની કિંમત નીચે જાય છે તેમ તેમ તેની માંગ વધવા લાગે છે, એટલે કે વિસ્તરણ થાય છે. ગ્રાહકોને સસ્તી વસ્તુઓ વધુ આકર્ષે છે અને આ જ તો માંગનું મૂળભૂત નિયમ છે. હવે માર્કેટના બીજા એક અગત્યના પાસા તરફ આગળ વધીએ. માંગની મૂલ્ય સાપેક્ષતા. સાપેક્ષતા એટલે શું? સરળ ભાષામાં કહીએ તો કિંમત બદલવાથી ગ્રાહકો કેટલી ઝડપથી અને કેટલી તીવ્રતાથી પોતાનો નિર્ણય બદલે છે તેનું આ માપ છે. ગાણિતિક રીતે જોઈએ તો તે માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો ગુણોત્તર છે. મતલબ કે કિંમતના આંચકા સામે ગ્રાહકનો રિસ્પોન્સ કેવો રહેશે તે આનાથી સમજાય છે. અહીં બે તદ્દન વિરોધી પરિસ્થિતિઓ બતાવી છે જે ખરેખર નોંધપાત્ર છે. એક બાજુ એવી પરિસ્થિતિ છે જ્યાં કિંમત ગમે તેટલી વધે તે ઘટે, માંગ જરાય બદલાતી નથી, જેમ કે જીવનરક્ષક દવાઓ. આને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. અને બીજી બાજુ સામાન્ય સ્થિતિ છે જ્યાં ગ્રાહકો કિંમતના નાના ફેરફાર પ્રત્યે પણ અત્યંત સંવેદનશીલ હોય છે. સારું, અત્યાર સુધી આપણે ખરીદનારના દૃષ્ટિકોણથી વાત કરી. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ચાલો ઉત્પાદક એટલે કે વેચનારના પક્ષે જઈએ અને સમજીએ પુરવઠો અને જથ્થો. અહીં જથ્થો અને પુરવઠા વચ્ચેનો ભેદ સમજવો બહુ જ અગત્યનો છે. જથ્થો એટલે કુલ ઉત્પાદન. ધારો કે કોઈ ગોડાઉનમાં તેલના 1000 ડબ્બા પડ્યા છે, પણ પુરવઠો એ માત્ર 500 ડબ્બા જ છે જે વેપારી આજની બજાર કિંમતે વેચવા માટે કાઢવા તૈયાર છે. ટૂંકમાં બધો જ જથ્થો ક્યારેય પુરવઠો નથી હોતો. ગ્રાહકની માંગ રેખા કરતાં આ પુરવઠા રેખા બિલકુલ ઊંધી ચાલે છે, એટલે કે નીચેથી ઉપર તરફ જાય છે. આ સીધું જ દર્શાવે છે કે બજારમાં જ્યારે કિંમતો ઊંચી જાય છે ત્યારે ઉત્પાદકોને વધુ માલ વેચવાનું પ્રોત્સાહન મળે છે. ભાઈ, નફો કોને નથી ગમતો? વધુ કિંમત એટલે વધુ સપ્લાય.
હવે આપણે ચોથા વિભાગ તરફ જઈએ, ઉત્પાદન ખર્ચના ખ્યાલો. દરેક સપ્લાય પાછળ એક ઉત્પાદક હોય છે, જેનો જીવ તેના ખર્ચના આંકડાઓમાં અટકાયેલો હોય છે. આ નોટ્સમાં એક બહુ જ પાયાનો આર્થિક ખ્યાલ સમજાવ્યો છે, વૈકલ્પિક ખર્ચ એટલે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. દાખલા તરીકે, જો કોઈની પાસે જમીનનો એક ટુકડો છે અને તે ત્યાં ડાંગર ઉગાડવાનું નક્કી કરે છે, તો તેનો સીધો અર્થ એ છે કે તે વ્યક્તિ ત્યાં બીજું જે કંઈ પણ ઉગાડી શક્યા હોત તેનું બલિદાન આપી રહ્યા છે. એ જતો કરેલો શ્રેષ્ઠ વિકલ્પ જ સાચા અર્થમાં વૈકલ્પિક ખર્ચ છે. આ ટેબલ જુઓ, તે એકદમ ક્લિયર કરે છે કે વ્યવસાયમાં સ્થિર અને અસ્થિર ખર્ચનું ગણિત કેવી રીતે ચાલે છે. સ્થિર ખર્ચ એવો છે જે ક્યારેય નથી બદલાતું. ભલે તમે ઉત્પાદન કરો કે ના કરો, ફેક્ટરીનું ભાડું તો આપવું જ પડે. જ્યારે બીજી તરફ, જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધતો જાય છે. કોઈપણ બિઝનેસમેન માટે આ ગણતરી બહુ જ અગત્યની હોય છે. અને અહીં અર્થશાસ્ત્રના એ પ્રખ્યાત યુ આકારના ખર્ચના વક્રો દેખાય છે. આ આકૃતિ બતાવે છે કે શરૂઆતમાં જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટે છે, કારણ કે સ્થિર ખર્ચ વધુ એકમોમાં વહેંચાઈ જાય છે. પણ હા, અમુક હદ વટાવ્યા પછી કાર્યક્ષમતા ઘટવા લાગે છે અને ખર્ચનો ગ્રાફ ફરીથી અચાનક ઉપર તરફ કૂદકો મારે છે, બરાબર અંગ્રેજી અક્ષર યુની જેમ. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી નિર્ણાયક વિભાગ પર આવીએ, આવકના ખ્યાલો. આખરે તો કોઈ પણ બિઝનેસનું મુખ્ય ઉદ્દેશ્ય આવક ઊભી કરવાનો જ હોય છે. અહીંનું ગણિત તો બહુ જ સરળ છે. ધારો કે કોઈ કારખાનું 100 પેન બનાવે છે અને બજારમાં દરેક પેન 50 રૂપિયામાં વેચે છે, તો સીધી વાત છે, તેમની કુલ આવક બરાબર 5000 રૂપિયા થશે. આ તો થયો એકદમ બેઝિક કન્સેપ્ટ. પણ વ્યવસાય ખરેખર આગળ વધી રહ્યો છે કે નહીં તે જાણવા માટેનો સાચો માપદંડ છે સીમાંત આવક એટલે કે માર્જિનલ રેવન્યુ. આ એવો આંકડો છે જે બતાવે છે કે જો બજારમાં માત્ર એક જ વધારાનો એકમ વેચવામાં આવે તો કુલ આવકમાં કેટલા રૂપિયાનો ઉમેરો થાય છે. આ એક જ આંકડો ઉત્પાદકને નક્કી કરવામાં મદદ કરે છે કે ઉત્પાદન વધારવું ફાયદાનો સોદો છે કે નુકસાનનો. અને અંતે આ એક સરખામણી જોવા જેવી છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં દરેક વસ્તુ પર મળતી આવક એક સરખી રહે છે, એટલે રેખા એકદમ સીધી અને આડી હોય છે. પરંતુ જો બજાર અપૂર્ણ હોય કે ઇજારાવાળું હોય તો વેપારીએ વધુ માલ કાઢવા માટે કિંમત ઘટાડવી જ પડે છે. બસ આ જ કારણે ત્યાં રેખા નીચેની તરફ ઢળતી જોવા મળે છે. તો મિત્રો, ગ્રાહકની માંગ અને ઉત્પાદકના પુરવઠાના આ ક્લાસિક નિયમો તો આપણે સમજી લીધા. પણ હવે જરા વિચારો કે આજના આ ઝડપથી બદલતા ડિજિટલ યુગમાં જ્યાં રોજ નવી ટેકનોલોજી આવે છે અને વૈશ્વિક ઘટનાઓ આખી દુનિયાને હચવચામી રાખે છે, ત્યારે શું આ મૂળભૂત નિયમો અને આકૃતિઓ આજે પણ એવી જ રીતે કામ કરતા હશે? શું આધુનિકતાના આંચકાઓએ આ સિદ્ધાંતોને પણ બદલી નાખ્યા હશે? આ ખરેખર એવો સવાલ છે જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.